નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારું ચેનલમાં। હું ધોરણ 12ની પરીક્ષા આપીને રાજકોટથી મારા મામાના ઘરે અમરેલી રહેવા આવી હતી। મામાની દીકરી તે મારાથી એકાદ વર્ષ નાની, એટલે તે મારી સાથે બેનપણી જેવા સંબંધ છે। એટલે હું રજા પડીને સીધી મામાના ત્યાં પહોંચી ગઈ। મામા મામીના સ્વભાવ પણ ખૂબ જ સારો અને લતા વેકેશનમાં એકલી, એટલે મારી સ્કૂલમાં તમામ વેકેશન મેં એની સાથે જ ઉજવ્યા છે। આમ તો હું વર્ષથી મામાના ત્યાં આવીને જતી રહેતી હતી, પણ આ વખતે મને કંઈક નવો જ અનુભવ થયો। મારા મામાના એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતા હતા, એટલે મારે લતાને હરવા ફરવા માટે કંઈક નાની ખરીદી કરવા માટે એકલી વાર લિફ્ટ દ્વારા ઉપર નીચે ઉતરવું પડે। ઉપરાંત રોજ સાંજે એપાર્ટમેન્ટથી નીચે આવેલા ગાર્ડનમાં આટા મારતા અને રાતે પાછા જમીને સોડા પીવાની અને ટહેલવા જવાનું। વેકેશન દરમિયાન આ રીતે અમે ખૂબ જ જલસા કરી એકદમ હળવાશથી દિવસ પસાર કરી રહ્યા હતા, અને બંને પોતપોતાની મસ્તીમાં જીવને। એ જ એપાર્ટમેન્ટમાં ચોથા માળે એક છોકરો રહેતો, જે ધોરણ 12ની પરીક્ષા આપી દીધી હતી, અને એટલે તે એકદમ રિલેક્સ હતો। રોજ સાંજે હું અને લતા ગાર્ડનમાં ફરવા જઈએ ત્યારે એ છોકરો પણ ત્યાં જ હોય અને મારી સાથે વાત ઉતાવળો રહેતો હતો। પહેલાં તો મને લાગ્યું કે તે બીજે ક્યાંક જોતો હશે, એટલે મેં એને ઇગ્નોર કર્યો, પરંતુ 3-4 દિવસને ખ્યાલ આવી ગયો કે આ છોકરો બીજી કોઈ તરફ નહીં પણ મારી સામે જોયા કરે છે। એની સામે મસ્તી કરવાનું નક્કી કર્યું, એટલે હું પણ તેની સામે જોવા લાગી। જો કે આવું કરતાં મને ખબર નહીં કે એ છોકરો મને ગમવા લાગ્યો। પછી તો હું એપાર્ટમેન્ટમાં આવતા જતા જાણે એનો જોયા કરતી, અને મારા મનમાં સતત એવી જ ઈચ્છા રહેતી ક્યાંક મળી જાય। અને રોજની જેમ એક સાંજે ગાર્ડનમાં ફરતા એ છોકરાની મારી સામે જોતો હતો, ત્યારે લતાએ ઈશારાથી બતાવીને પૂછ્યું, પેલો છોકરો મારી સામે વારંવાર જોયા કરે છે? લતાએ પણ એ જ વાત તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું। આમને આમ 2 અઠવાડિયા વીતી ગયું, અને અમે એકબીજાને જોઈને મલકાત રહ્યા। દરમિયાન મેં લતાને પૂછ્યું લીધું કે એનું નામ શું છે? જવાબ મળ્યો, વિરાટ, અને હમણાં જે એને ધોરણ 12ની પરીક્ષા આપી છે। સહજ રીતે અમે બંને પોતાને દેખાવમાં પ્રત્યે સજાગ બની ગયા હતા, અને બંને એકબીજાની સામે જોતા રહેતા। એવામાં એ સમયે અમારા બંનેની આંખો મળી ગઈ। અમને એવું લાગતું હતું કે દુનિયામાં બીજું કશું જોવા જેવું જ છે નહીં, એટલે અમે એકબીજાની આંખોમાં જોતા જ પછી તો અમે એકબીજાની તરફ સ્માઇલ પણ કરવાનું શરૂ કર્યું, અને જોયા એકબીજાની સામે બેઠા થઈ જાય તો વાતચીત શરૂ કરી। ક્યાંથી કરવી એમાંથી કોઈ સમજ પડતી ન હતી। એક દિવસ અમે સવારે કંઈક લેવા ગયા, ત્યારે વિરાટ લિફ્ટમાં અમારી સાથે થઈ ગયો। અમને કેટબીટ આપી અને કહ્યું, આજે મારો બર્થડે છે। મેં એને લતાને વિરાટને જન્મદિવસની શુભકામના આપી। એ દિવસે તો જાણે મારા બર્થડે હોય એવા મને લાગતું, અને પછી એકવાર હું દુકાને ગઈ ખરીદી કરવા, ત્યારે પણ તે અમારી સાથે થઈ ગયેલો, અને ત્યાં પણ તે મને એકબીજાને ગુડ મોર્નિંગ અને ડોટ ટુ ડોટ એટલે કે અવતરણ ચિહ્ન કરી દીધું। નાની ભૂલો મુલાકાત થઈ રહી, અને દરમિયાન વિરાટ લતા મુજબ લીધું અને કોણ કે અને રહેવાનું નામ પ્રશ્ન ચિહ્ન, અને લતાએ વિરાટને સારી રીતે ઓળખતી હતી। લતાએ દરેક પ્રશ્નના જવાબ સારી રીતે આપી દીધા। ત્યારબાદ 1 અઠવાડિયા પછી લતાએ કાગળ અને સંતાડીને આપ્યો, અને વિરાટ લેવાના દોડ મૂકી। એકલા અવતરણમાં અને ગભરાતા એ વાંચ્યો। લખ્યું હતું, પાયલ, આઈ લવ યુ। એક ક્ષણ મારો અનુભવ હું પણ વર્ણવી શકું તેમ ન હતી। ત્યારે હું ગભરાઈ ગઈ, અને એટલી તો ખુશ હતી કે શું પૂછો વાત।
પછી વિરાટના પ્રત્યેકની મારી દ્રષ્ટિ એકદમ અલગ થઈ ગઈ. મારી ખુશીનો પાર ન રહ્યો અને એ વેકેશનમાં જવાબ 4 દિવસે પહેલાં મેં પણ એક કાગળ લખી નાખ્યું, આઈ લવ યુ ટુ વિરાટ. ત્યારબાદ અમારી મુલાકાતો વધતી અને ચોક્કસ જગ્યા પર ઊભા રહીને વાત કરતા. આ બધાઓ સૌથી સહાય રૂપ મને મારા મામાની દીકરી લતા હતી. વેકેશન પૂરું કરી પરત રાજકોટ આવી ત્યારે તો એક યાદ અને એક દિવસો યાદ કરીને ફરી ક્યારે રજા આવશે અને ક્યારે હું અમરેલી ભાગી જાઉં એની રાત દિવસો પસાર થવા લાગી અને એના વિના ગમતું નહોતું. બીજે તરફ એને સંપર્ક પણ સરળતાથી ન થઈ શક્યો હતો. ત્યારબાદ એકાદ વર્ષમાં અમારા બંને પાસે મોબાઈલ આવી ગયેલા એટલે મોબાઈલ પર અમારી વાતો થવા કરતી અને અમારી વચ્ચે પ્રેમ લાગણી અને નિખાલસતા રહ્યા અને વ્યવહારનો લીધે અમે બંને એકબીજા સાથે નક્કી કરેલું કે આપણે લગ્ન કરીશું. અમારા લગ્ન નક્કી કરવામાં લતાનો હાથ સૌથી મોટો રહ્યો. નસીબ જગ્યા અમારા બંનેના ઘરે અમારા લગ્ન કરીને વાંધો ન હોય અને આ વર્ષ અમારા લગ્ન લેવાઈ જશે. અહીંયા એક વાત કહેવાની ભૂલી શકાય એમ નથી કે અમારા લગ્ન થઈ રહ્યા છે, માટે મારી બહેન લતાએ મને બંનેનું હૃદયપૂર્વક આભાર માનીને છીએ. ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.